ચાલો મિત્રો, ત્યાર પછી અંગ્રેજીનો જે લેક્ચર છે એ અંગ્રેજીના લેક્ચરની અંદર હવે આપણે નવો મુદ્દો શીખવાના છે, આર્ટિકલ. આર્ટિકલ મિત્રો ત્રણ હોય છે, એ, એન અને ધ. અહીંયા આપણે એ અને એન આ બે આર્ટિકલ વિશે સમજવાના છે. તો આની અંદર થોડાક મુદ્દા જે મેં લખેલા છે, પહેલા એક મુદ્દાને આપણે જોઈએ. બરાબર? તો શું કહે છે આની અંદર? તો કે એ અને એન આર્ટિકલ હંમેશા એકવચનના નામની પૂર્વે જ વપરાય. એટલે ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે કે આ એ અને એન આર્ટિકલ છે એ ક્યાં વપરાશે? એકવચનમાં. બરોબર છે? ક્યાંય તમને આવું નહીં જોવા મળે એ ચિલ્ડ્રન. બરોબર છે? આ ખોટું પડે. એ ચિલ્ડ્રન આવે નહીં. શું કામ કે મિત્રો આ જે ચિલ્ડ્રન છે ને એ ખુદ એક શું છે તો કે બહુવચન. બરોબર છે? પણ હા, એ ચાઇલ્ડ આવી શકે. ચાઇલ્ડ એટલે આર્ટિકલ છે એ આર્ટિકલ. બરોબર છે? પેલી વસ્તુ ખાસ કરીને યાદ રાખજો કે ક્યાં વપરાશે તો કે એકવચન હોય, એકવચનનું કોઈ નામ. બરોબર છે? એની પૂર્વે લાગે. એની શું લાગે છે? પૂર્વે. તો એકવચનના નામોની પૂર્વે જ વપરાય છે. બહુવચનના નામોની પૂર્વે આ જે એ અને એન આર્ટિકલ છે એનો ઉપયોગ નથી થતો. અત્યારે આપણે આ બે જ આર્ટિકલની વાત કરી છે એટલે આને લક્ષમાં રાખીને જ આપણે ઉદાહરણ આપશું. બરોબર છે? કેટલા? તો કે બે આર્ટિકલ. ક્યાં ક્યાં? એ અને એન. આ બંનેની જ વાત કરી છે. બરોબર છે? અને એને લગતા ઉદાહરણો જ આપણે જોવાના છે અને એ કેવા? બેઝિક નિયમો, બેઝિક ઉદાહરણ. બરોબર છે? આ કન્સેપ્ટ મિત્રો એવો છે કે 6થા ધોરણથી ચાલુ થાય. બરોબર છે? ઠેઠ 12મા ધોરણ સુધી આવે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ ફરજિયાતપણે તમે કોઈ પણ પ્રકારની પરીક્ષા દો, આ આર્ટિકલને રિલેટેડ ફરજિયાત 1 થી 2 ખાલી જગ્યા હોય ને હોય જ છે. બરોબર છે? એટલે ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, ધ્યાન રાખજો. તો પહેલો નિયમ આપણે ભણી ગયા. બરોબર છે? કે હંમેશા ક્યાં તો કે એકવચનના નામની પૂર્વે જ વપરાય. એટલે આ આર્ટિકલ એકવચનમાં જ વપરાય. બરાબર? બહુવચનની અંદર આનો ઉપયોગ થતો નથી. બરાબર છે? આનું હું તમને ઉદાહરણ આપું. બરાબર છે? કે ધીસ ઇઝ ખાલી જગ્યા બોય. અને એવી જ રીતે ધીસ આર ખાલી જગ્યા બોય. બરાબર છે? એ એન તો અહીંયા આવશે એ એન અને તો. ચાલો હવે અહીંયા ધ્યાન રાખજો. આની અંદર આ પ્રકારની બે ખાલી જગ્યા આપી છે. તો હવે અહીંયા જે છે એ આ બે ખાલી જગ્યા છે. બે ખાલી જગ્યામાંથી ક્યાં આર્ટિકલ આવશે અને ક્યાં આર્ટિકલ નહીં આવે. એટલે સ્પર્ધાત્મક પરીક્ષામાં અનેક વખત આવી ખાલી જગ્યાઓ પૂછાતી હોય છે એટલે ખાસ ધ્યાન રાખજો અહીંયા. બરાબર છે? ધીસ ઇઝ. હવે આ એકવચનનું નામ થયું. બરાબર છે? એટલે અહીંયા આપણે આર્ટિકલ એ મૂકી શકીએ. બરાબર છે? હવે એ ક્યારે એન ક્યારે એ આપણે પછી આગળ જોઈ. બરાબર? અત્યારે હું કહું છું કે આર્ટિકલ છે એ અહીંયા આવશે. શું કામ? તો કે આ બોય છે એ એકવચનનું નામ છે. બોય એટલે છોકરો અને બોયઝ એટલે શું થશે? છોકરાઓ. બરોબર છે? બોયઝ એટલે શું થશે? છોકરાઓ. આપણે કીધું હતું. બરોબર છે? કે જો y ની પૂર્વે વ્યંજન હોય તો y નો i કરી અને s કે s લગાડ. પણ અહીંયા ધ્યાન રાખજો, અહીંયા એવું થતું નથી. શું કામ? કે y ની પૂર્વે શું છે? સ્વર છે. એટલે બોયઝ જ આવશે. બરોબર? હવે આની અંદર છે એ આપણે આ વસ્તુ છે. બરાબર? એ સમજ્યા કે આમાં આર્ટિકલ આવશે. આની અંદર કયો આર્ટિકલ આવશે? તો મિત્રો ખાસ કરીને યાદ રાખજો કે એ એન અને ધ ત્રણમાંથી એક આર્ટિકલ અહીંયા નહીં આવે. આ ખાલી જગ્યા બરાબર સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાય અને એમાં ચોથો વિકલ્પ છે. બરાબર છે? એ એવું આવે કે નન ઓફ અબોવ. એટલે કે 4માંથી એક નહીં. બરાબર? આર્ટિકલ આવે ને અથવા નો આર્ટિકલ એવું પણ લખેલું હોય. બરાબર છે? આ 4 ઓપ્શન આપેલા હોય અને પાંચમો ઓપ્શન એવો હોય નન ઓફ અબોવ. એટલે 4માંથી એક 4 અલગ અલગ ઓપ્શન આપેલા હોય.
બરાબર છે. તો ખાસ યાદ રાખજો, બહુવચનનું નામ હોય તો બહુવચનના નામની પૂર્વે આર્ટિકલ નો ઉપયોગ થતો નથી. આ એ અને એન આર્ટિકલ ની જ વાત થાય છે, એટલે બહુવચનના નામની પૂર્વે આ એ કે એન આર્ટિકલ નો ઉપયોગ થતો નથી. હવે કેટલા એમ કે છે સાહેબ આ ચિલ્ડ્રન છે, આ ચિલ્ડ્રન્સ કરી નાખ્યું હોય તો બરાબર છે, તો મિત્રો આ સ્પેલિંગ જ ખોટો પડે, ચિલ્ડ્રન્સ થાય જ નહીં. આ ચિલ્ડ્રન્સ આવે નહીં, આ ચિલ્ડ્રન એટલે બહુવચનનું રૂપ છે, આને એસ લાગતો નથી, સ્પેલિંગ જ ત્યાં ખોટો પડી જશે. બરાબર છે. ચિલ્ડ્રન બરાબર છે, ઈ ચિલ્ડ્રન લખે તોય ભલે અને ચિલ્ડ્રન્સ લખે તોય ભલે, ગમે તે લખે આર્ટિકલ આવે નહીં. અને ચિલ્ડ્રન્સ લખે તો એ હાવ ખોટું થઈ જશે. શું કામ કે આપણે એકવચન અને બહુવચનના રૂપ આગળના લેક્ચરની અંદર જોયા હતા. બરાબર છે. ચાઇલ્ડ એટલે બાળક, એનું બહુવચન શું થશે? ચિલ્ડ્રન થાય. એમાં પછી એસ લગાડવાની જરૂર નથી. ઘણી વખત આપણે બહુવચન કરતી વખતે એસ લગાડતા હોઈએ પણ નથી લગાડવાનું. ચાલો, એટલે આપણને હવે ખ્યાલ આવી ગયો કે ક્યાં લાગશે, તો કે એકવચનનું નામ હોય ને જ લાગે, બહુવચનના નામમાં આ એ કે એન આર્ટિકલ લાગતો નથી. હવે ત્યાર પછી નિયમ નંબર શું કહે છે? 2. તો નિયમ નંબર 2 ની આપણે વાત કરી તો એ અને એન એનો અર્થ શું થાય છે? તો કે એક એવા સંદર્ભમાં વપરાય છે. આનો અર્થ શું થાય છે? એક એવા સંદર્ભમાં. માની લો હું આનું ગુજરાતી કરું, બરાબર છે, કે ધીસ ઇઝ અ બોય, બરાબર, તો આનો અર્થ કંઈક આવો આપણે કરવાનો થાય છે કે આ એક બાળક છે. આ એક શું છે? બાળક છે. આ એક છોકરો છે. આ બાળક નહીં લખ્યું પણ આપણે અહીંયા બોય એટલે શું લખી? છોકરો. આ એક છોકરો છે એવા સંદર્ભમાં આપણે અહીંયા ઉચ્ચાર કરીએ છીએ, એટલે કે એકના સંદર્ભમાં. કેના સંદર્ભમાં? એકના સંદર્ભમાં. હજી એક તમને ઉદાહરણ આપું, બરાબર છે, કે it is a cat. તો આનો મતલબ મિત્રો શું થશે? તો કે આ એક તે એક બિલાડી છે. it એટલે શું થશે? તે. તો આનું ગુજરાતી કરશો તો તે એક બિલાડી છે. શું થશે? તે એક બિલાડી છે. હવે આ એક તમે લખો તોય ચાલે અને ન લખો તોય ચાલે, પણ આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે આ જે એ કે એન છે, બરાબર છે, એ કેના સંદર્ભમાં વાત કરવામાં આવે છે? એક એવા સંદર્ભમાં વાત કરવામાં આવે, બરાબર છે. એક છે એવા સંદર્ભમાં આપણે, એટલે કે એકવચનમાં છે એવા સંદર્ભમાં આપણે એની ચર્ચા કરીએ. એટલે આપણને પ્રશ્ન થાય કે એક અથવા તો એન નો મતલબ શું? તો આપણે એક એવો કરવાનો થાય, બરાબર. ગુજરાતીમાં આપણે આર્ટિકલ છે ને, અંગ્રેજીમાં ઘણી વખત તમે જોયું હોય છે સ્પેલિંગ લખેલા હોય, બરાબર, તો સ્પેલિંગ ની આગળ એ લગાડેલો હોય અથવા તો એન લગાડેલો, એન ઓરેન્જ, અ બનાના, બરાબર છે. તો આ જે એ લગાડેલો હોય છે એ શું છે? આર્ટિકલ છે અને એકના સંદર્ભમાં છે, બરાબર છે. ચાલો, ત્યાર પછી તો કે કોઈ પણ વ્યક્તિનું નામ હોય જેને વ્યક્તિવાચક નામ કહેવાય. દાખલા તરીકે મારું નામ નીતિન, બરાબર, એવી જ રીતે નરેન્દ્ર, એવી જ રીતે અમિત, રાજનાથ, ગમે તે નામ હોય, બરાબર છે. તો વ્યક્તિવાચક નામ હોય, કોઈ વ્યક્તિનું નામ હોય, બરાબર, તો એમાં મિત્રો ખાસ યાદ રાખજો આર્ટિકલ લાગતો નથી, બરાબર. કોઈ વ્યક્તિવાચક નામ હોય તો એની પાછળ કે આગળ ક્યાંય આર્ટિકલ લાગશે નહીં. નામની પાછળ તો ઓમે લગાડતા જ નથી. આપણે આગળની વાત કરશું તો એના પૂર્વે આર્ટિકલ લાગતો નથી. કેવા નામ? તો કે વ્યક્તિવાચક નામ હોય, રમેશ હોય, મહેશ હોય, અબ્દુલ હોય, મોહમ્મદ હોય, ગમે તે હોય, બરાબર છે. તો વ્યક્તિવાચક નામ છે એ વ્યક્તિવાચક નામની પૂર્વે કોઈ દિવસ આર્ટિકલ લાગે નહીં, બરાબર છે. તો આનું પણ આપણે ઉદાહરણ લઈ આવી રીતે આવે કે he is ખાલી જગ્યા he is નરેન્દ્ર મોદી, બરાબર. તો અહીંયા આપણે મિત્રો ખાસ કરીને યાદ રાખજો એ લગાડતા નથી, આ ખોટું પડે, બરાબર. આની અંદર આર્ટિકલ આવતો નથી, બરાબર. કોઈ પણ વ્યક્તિવાચક નામ હોય તો એની અંદર આ એ કે એન આર્ટિકલ નો ઉપયોગ થતો નથી, બરાબર છે. તો આ નિયમ નંબર આપણે 3 જોયો, 2 જોયો અને 1 જોયો. નિયમ નંબર 1 શું કીધું?
તો કે એકવચનના નામની પૂર્વે લાગે, બહુવચનમાં લાગશે. એ અને એન નો અર્થ એક એવા સંદર્ભમાં કરવામાં આવે. ત્રીજો નિયમ એવો કીધો વ્યક્તિવાચક નામની પૂર્વે આર્ટિકલ વપરાતો નથી. તો હવે આર્ટિકલ વપરાય છે, આપણે કીધું નામ એની પૂર્વે આર્ટિકલ આવે તો કેવા નામની પૂર્વે આવશે? તો ખાસ યાદ રાખજો કે કોઈ પણ પ્રાણી કે પદાર્થના નામના, બરાબર છે, જે જાતિવાચક નામ હોય એને આપણે જાતિવાચક નામ કહેશે, બરાબર છે. તો અને તે પાછું કેવું હોવું જોઈએ? ગણી શકાય એવું હોય, બરાબર. ત્યારે આ નામની પૂર્વે શું લાગતો હોય છે? એ અથવા તો એ આર્ટિકલ લાગે. કોઈ પણ પ્રાણી હોય અથવા તો પદાર્થ, દાખલા તરીકે જો અહીંયા મેં એ લગાડ્યો, આ સાચું છે, બરાબર છે. અહીંયા એ લગાડ્યો તો આ જે નામ છે કેટ, CAT, કેટ એટલે બિલાડી. આ બિલાડીની આખી જાતિ સૂચવે. શું સૂચવે છે? બિલાડીની આખી જાતિ. દાખલા તરીકે માણસની વાત કરતા હોય, ભલે આ નરેન્દ્રમાં ન લઈ, બરાબર, પણ જો હું આવું લખી નાખું કે he is ખાલી જગ્યા અને man, તો હવે આની અંદર આર્ટિકલ લાગે કે ન લાગે? તો કે આની અંદર લાગશે. શું કામ કે આ એક માણસ છે. હવે એકના સંદર્ભમાં વાત કરી એટલે એક, પણ માણસ શું છે? તો કે આખી જાતિ છે. આખી શું છે? જાતિ દર્શાવે. તો આને જાતિવાચક નામ કહેવાય. આને શું કહેવાય? જાતિવાચક નામ કહેવાય. તો આવા જે જાતિવાચક નામ છે અને પાછા એ ગણી શકાય એવા હોય, એ શું કરી શકાય એવા હોય? ગણી શકાય એવા હોય, અને જો એ એકવચનમાં હોય, બરોબર છે, જાતિવાચક નામ હોય, ગણી શકાય એવા હોય, ત્યારે આ નામના એકવચનની પૂર્વે શું? તો કે સામાન્ય રીતે આર્ટિકલ એ અથવા એ લેવાય. હવે આ લાગે એ નક્કી થયું. હવે કયો લાગે એ નક્કી કરવા માટે શું કરવાનું? તો કે આર્ટિકલ કયો લાગે છે એ નક્કી કરવા માટે તો કે ઈ નામનું ઉચ્ચારણ, બરાબર છે, ઈ નામનું ઉચ્ચારણ કેના વડે? તો કે સ્વર મુજબ થતું હોય. તો સ્વર ક્યાં ક્યાં છે? A E I O U. જો સ્વર મુજબ થતું હોય, બરાબર છે, તો એમાં આપણે એન આર્ટિકલ વાપરી છે, અને વ્યંજન મુજબ થતું હોય એટલે કે બાકીના કિસ્સામાં આપણે છે એની અંદર શેનો ઉપયોગ કરી છે? એ આર્ટિકલનો ઉપયોગ કરતા હોય છે. તો હવે આ ઉચ્ચારણ એ શું છે એ આપણે જોઈએ. તો થોડાક ઉદાહરણની ચર્ચા કરી. તો આની અંદર માની લો કે અહીંયા ખાલી જગ્યા હોય, અહીંયા હોય ઓરેન્જ, બરાબર છે, અહીંયા ખાલી જગ્યા હોય, અહીંયા હોય એપલ, બરાબર છે, અહીંયા ખાલી જગ્યા હોય, અહીંયા હશે કેટ, અહીંયા ખાલી જગ્યા હોય, અહીંયા હોય એલિફન્ટ, બરાબર છે, અહીંયા ખાલી જગ્યા હોય, બરાબર છે, અહીંયા આપણે લખી નાખી બોય, બરાબર છે, અહીંયા ખાલી જગ્યા હોય, અહીંયા આપણે છે એ લખી નાખી સ્ટુડન્ટ. ચાલો હવે આની અંદર છે એ આપણે આર્ટિકલ કયો વાપરવું? એ વાપરવું અથવા તો એન વાપરવું, આ આપણે સમજવાનું. હવે આપણે શું કહીએ છીએ આની અંદર? તો કે ઉચ્ચારણ સ્વર મુજબ થતું, બરાબર છે, ઉચ્ચારણ કેના મુજબ થતું હોય? સ્વર મુજબ. તો અહીંયા ધ્યાન રાખજો, આ શું છે? તો કે આનું ઉચ્ચારણ થાય ઓરેન્જ, બરાબર છે. તો જો ઉચ્ચારણ સ્વર મુજબ થાય છે ઓ, એટલે કે આપણે એ કહી શકીએ, બરાબર છે. તો આ ઉચ્ચારણ આ પ્રમાણે સ્વર મુજબ થાય છે, એટલા માટે ખાસ યાદ રાખજો, એટલા માટે આપણે અહીંયા શું લગાડશી? એન લગાડશી, એન ઓરેન્જ, બરાબર. એવી જ રીતે એપલ, તો અહીંયા પણ જો એપલ, એપલ ગુજરાતી સ્વર મુજબ થાય છે અ આ ઈ ઈ ઉ એ ઐ ઔ હા, બરાબર છે. તો ગુજરાતી સ્વર મુજબ થાય છે અથવા તો અંગ્રેજી સ્વર મુજબ થતું હોય, બરાબર, ઉચ્ચારણ, તો આપણે શું અહીંયા આગળ લગાવવાનો છે? આર્ટિકલ એન. હવે કેટ, અહીંયા ધ્યાન રાખજો, કેટ, કેટ. હાલો આનું ઉચ્ચારણ જોવો જોઈએ. આ ક સ્વર છે આમાંથી, ના ગુજરાતીમાં નથી ને અંગ્રેજીમાં નથી. તો આનું ઉચ્ચારણ સ્વર મુજબ થતું નથી, તો અહીંયા આપણે શું લગાડશી? એ કે, બરોબર છે, એ આર્ટિકલ લગાડ્યું. કારણ શું? તો કે સ્વર મુજબ આનું ઉચ્ચારણ થતું નથી.
એવી જ રીતે એલિફન્ટ, એલિફન્ટ એટલે થશે હાથી, તો આનું ઉચ્ચારણ એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી. તો આમાં જેમ ઉચ્ચારણ થતું હતું એ સ્વર મુજબ અહીંયા પણ એ જ મુજબ છે. તો અહીંયા આપણે એકવચનના સંદર્ભમાં હોય તો એમ લખી શકીએ એન એલિફન્ટ, બરાબર છે. બોય, આ જો મિત્રો આખી જાતિ સૂચવે છે. ઓરેન્જ, બરાબર છે. ઓરેન્જ એટલે નારંગી આપણે કહી શકીએ. તો આ નારંગી છે, એ નારંગી કોઈ એક નારંગી ખરા, બરાબર છે, પણ એ નારંગી એટલે આખી જાતિના સંદર્ભમાં. અહીંયા પણ એવું છે, જાતિવાચક નામ છે, બરાબર છે. કેવું નામ કહેવાય? જાતિવાચક નામ છે. આ એલિફન્ટ છે એ જાતિવાચક નામ છે, બોય છે એ જાતિવાચક નામ. તો જાતિવાચક નામ હોય અને જો એ એકવચનના સંદર્ભમાં હોય તો આર્ટિકલ લાગે, ક્યુ લાગે, બરાબર, તો કે કાં તો એ અથવા તો એન. એન ક્યારે લાગે? તો કે ઉચ્ચારણ છે, બરાબર, એ જો સ્વર મુજબ થતું હોય. સ્વર ક્યાં ક્યાં આપણને ખબર છે? એ ઈ આઈ ઓ યુ, ગુજરાતીમાં પણ ખબર છે, અ આ ઈ ઉ એ ઐ ઔ અમ હા, બરાબર. તો આ ગુજરાતીમાં પણ, બરાબર છે, એનું ઉચ્ચારણ સ્વર મુજબ થતું હોય તો આપણે કહી શકીએ કે એની આગળ એન આર્ટિકલ, બાકીના કિસ્સામાં એ આર્ટિકલ લાગશે. હવે બોય આખી જાતિ સૂચવે છે, તો અહીંયા આપણે એ આર્ટિકલ મૂકશે. સ્ટુડન્ટ, બરાબર છે, તો એની અંદર પણ એ આર્ટિકલ સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીની આખી જાતિ સૂચવે છે. તો આ બધા જાતિવાચક નામ છે. કેવા? જાતિવાચક. તો આ ત્યાર પછીનો નિયમ ખાસ યાદ રાખવા જેવું, બરાબર છે, કે પહેલા તો આર્ટિકલ લાગે ક્યારે? તો કે કોઈ પણ પ્રાણી કે પદાર્થના નામને કેવું નામ કહેવાય? જાતિવાચક નામ કહેવાય. કેવું નામ કહેવાય? જાતિવાચક નામ. તો મિત્રો નામના ઘણા બધા પ્રકાર આવશે, બરાબર. ઉનાળપૂર્વક અત્યારનો જ જાત કોમન નાઉન છે, મટીરીયલ નાઉન છે, બરાબર. આવા જુદા જુદા પ્રકારના જાતિવાચક નામ, દ્રવ્યવાચક નામ ઘણા બધા આવશે. પણ અત્યારે આપણે ઉનાળપૂર્વક એ કઈ જવાની જરૂર નથી. શબ્દ આવે છે જાતિવાચક નામ, તો શું કહેવાય એ આપણે લખી નાખ્યું છે. કોઈ પણ પ્રાણી કે પદાર્થના નામને શું કહેવાય? જાતિવાચક નામ કહેવાય, બરાબર છે. પણ સમગ્ર જાતિને દર્શાવતું હોવું જોઈએ. દાખલા તરીકે હું નીતિન લખું તો એ આખા માણસો નીતિન ન લાગે, આખી માણસ જાતિને ન લાગે, પણ માણસ લખું એટલે એમાં બધાય માણસ આવે, બરાબર છે. તો માણસ છે એ જાતિવાચક નામ છે, નીતિન જાતિવાચક નામ છે નહીં, બરાબર છે. ચાલો, શું કહે છે? કોઈ પણ પ્રાણી કે પદાર્થના નામને જાતિવાચક નામ કહેવામાં આવે છે જ્યારે આ નામ ગણી શકાય એવા હોય, બરાબર છે. આ નામ છે, બરાબર છે, એ ગણી શકાય એવા હોય ત્યારે આ નામના એકવચનની પૂર્વે ખાસ યાદ રાખજો. ક્યારે લાગશે? એક તો ગણી શકાતું હોવું જોઈએ, અને હવે ગણી શકાય છે તો પાછું કેવું હોવું જોઈએ? એકવચન હોવું જોઈએ. તો એકવચનની પૂર્વે સામાન્ય રીતે એ અથવા એન આર્ટિકલ વપરાય. હવે આ આર્ટિકલ છે એ ક્યુ આર્ટિકલ ક્યાં વપરાય એના માટે આપણે આ પાંચમા મુદ્દામાં લખેલું છે કે જ્યારે નામનું ઉચ્ચારણ સ્વર મુજબ થતું હોય. તો સ્વર ક્યાં ક્યાં? એ ઈ આઈ ઓ યુ, આ સ્વર મુજબ થતું હોય તો ત્યારે આર્ટિકલ એન વપરાય, અને બાકીના કિસ્સાની અંદર કયો આર્ટિકલ વપરાય છે? એ. આ ખાસ યાદ રાખજો. ત્યાર પછી આવે છે કે જાતિવાચક નામની પૂર્વે, બરાબર છે, માય, યોર જેવા માલિકી વાળા શબ્દો આવે તો કોઈ આર્ટિકલ લાગતો નથી. તો કોઈ આર્ટિકલ નહીં લાગે. ઉદાહરણ તરીકે હી ઇઝ ખાલી જગ્યા માય બ્રધર, તે મારો ભાઈ છે, બરાબર છે. હવે હું એમ કહું તે એક મારો ભાઈ છે, એમ કેવું હોય તોય અહીંયા ધ્યાન રાખજો, અહીંયા આપણે એમ કહી દઈએ કે એ આર્ટિકલ લાગે તો આ ન લાગે, બરાબર. જ્યારે માલિકી પણ કઈ દર્શાવવાનું, બરાબર છે, ત્યારે ખાસ કરીને યાદ રાખજો સ્પેલિંગમાં આ BROTHER વેધર એટલે તો જ્યારે માય છે, યોર્સ છે, આવી કઈ માલિકી દર્શાવતા હોય ત્યારે આવા માલિકી દર્શક શબ્દોની પૂર્વે આર્ટિકલ વપરાતો નથી, બરાબર છે. જાતિવાચક નામની પૂર્વે જો માય હોય, યોર હોય, એના જેવા માલિકી દર્શક શબ્દો આવે તો એની પૂર્વે કોઈ પણ પ્રકારનો આર્ટિકલ વપરાતો નથી, બરાબર. કોઈ પણ પ્રકાર. માને એમ કેવું હોય કે ધીસ, આપણે આવી રીતે કહી શકીએ he is my cat, it is my cat, તે મારી બિલાડી છે, બરાબર છે. હવે આપણે હમણાં જ વાત કરી કે કેટ એટલે તો જાતિવાચક નામ છે, તો એની આગળ શું આર્ટિકલ આવે
ત્યાં તમે આર્ટિકલ મૂકી શકો, ઇટ ઇઝ અ માય કેટ અથવા ઇટ ઇઝ માય અ કેટ, તો આવું થતું નથી, ખાસ યાદ રાખો. બરાબર છે. શું કામ? તો કે આગળ માય એટલે શું થશે? મારું. તો આ માલિકી દર્શક શબ્દ આવ્યો. બરાબર. જ્યારે માલિકી દર્શક શબ્દ હોય, બરાબર છે, ત્યારે કોઈ પણ આર્ટિકલ વપરાતો નથી. બરાબર છે. ત્યાર પછી જો વિશેષણ પછી નામ ન આવ્યું, બરાબર છે, વિશેષણ પછી નામ ન આવ્યું હોય તો વિશેષણની પૂર્વે કોઈ આર્ટિકલ મૂકવામાં આવતો નથી. ક્યારે? નામ ન આવ્યું. તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ વિશેષણ કેને કહેવાય. બરાબર છે. વિશેષણ કહેવાય ક્યારે? તો ખાસ યાદ રાખજો. બરાબર છે. હું વિશેષણની વ્યાખ્યા બોલું છું કે જે નામના અર્થમાં વધારો કરે ને એને વિશેષણ કહેવાય. કેના અર્થમાં? નામના અર્થમાં વધારો કરે એને શું કહેવાય? વિશેષણ. ઉદાહરણ તમને આપું તો માની લ્યો કે અહીંયા મેં લખ્યું બોય. બરાબર. બોય એટલે શું થશે? છોકરો. પણ હવે આ જે છોકરો છે એ નામ છે બોય. બરાબર છે. એના અર્થમાં હું એક વધારો કરું, એવું આગળ શબ્દ કઈ મૂકી દઉં. બરાબર છે કે ટોલ. ટોલ બોય મતલબ ઊંચો છોકરો. છોકરો એ નામ હતું. આગળ જે છોકરો ખરા પણ કેવો છોકરો? તો કે ઊંચો છોકરો. તો આ શબ્દ એ નામના અર્થમાં શું કર્યો? વધારો કર્યો. તો આને શું કહેવાય? વિશેષણ. આને આપણે શું કહીએ? વિશેષણ. બરાબર. એવી જ રીતે સ્ટુડન્ટ. સ્ટુડન્ટ. બરાબર છે. આગળનું લખી નાખું ક્લેવર. તો આ ક્લેવર સ્ટુડન્ટ. તો આ ક્લેવર શું છે? તો કે આપણે વિશેષણ ગણી શકીએ. શું ગણી શકાય? વિશેષણ. તો ખાસ કરીને યાદ રાખજો કે નામના અર્થમાં વધારો કરે એને શું કહેવાય? વિશેષણ કહેવાય. બરાબર છે. હવે અહીંયા આપણે એક ઉદાહરણ આપીએ કે હી ઇઝ અ, અહીંયા તમને નહીં દેખાય, ઉપર લખીએ આપણે હી ઇઝ અ ટોલ ગર્લ. હવે આ પેલા તો આ વાક્ય સાચું છે, આર્ટિકલ લાગે. બરોબર. તમે કહેશો સાહેબ આર્ટિકલ બાર્ટિકલ તે લેવા ગયો, આ વાક્ય જ ખોટું છે. શું કામ? કે વયા જાવ જોઈએ પહેલા લેક્ચરમાં ગર્લ ની વાત એ લાગે ન લાગે. એટલે ખાસ યાદ રાખજો કે અહીંયા હી લાગશે નહીં. હવે વાક્ય કેવું થઈ ગયું? સાચું થઈ ગયું. હાલો, સી ઇઝ અ ટોલ ગર્લ. બરાબર છે. તો તેણી એક ઊંચી છોકરી છે. હવે આમાં આર્ટિકલ લાગ્યું. આમાં શું લાગ્યું? આર્ટિકલ લાગ્યું. બરાબર છે. પણ હવે આ જ વાક્ય હું આવું લખું, this girl is tall. હવે આની અંદર આર્ટિકલ લાગતો નથી. she is a tall girl. બરાબર છે. અને this girl is tall. હવે પ્રશ્ન એ કે આમાં સાહેબ આર્ટિકલ છે ઈ આની અંદર આર્ટિકલ નો લાગ્યો, અહીંયા ટોલ ને આવે, અહીંયા કેમ લાગ્યું? બરાબર છે. તો જો આ નિયમ ઈ છે, જો વિશેષણ પછી નામ ન આવ્યું હોય, જો આ વિશેષણ છે. ટોલ એટલે શું છે? તો કે ટોલ નો અર્થ શું થશે? ઊંચું અથવા ઊંચી આવા સંદર્ભમાં થશે, અથવા ઊંચા આવા સંદર્ભમાં આનો અર્થ થશે. બરોબર. તો આ જે ટોલ છે એ શું છે? વિશેષણ. પણ વિશેષણ પછી જો અહીંયા કઈ નામ છે? તો કે ના, નામ નથી. બરોબર. તો અહીં એ જ કહે છે વિશેષણ પછી નામ ન આવ્યું હોય તો વિશેષણની પૂર્વે, આ વિશેષણ છે એની પૂર્વે એટલે આગળ કોઈ પણ આર્ટિકલ મૂકવામાં આવતો નથી. તો અહીંયા કોઈ આર્ટિકલ આવશે નહીં. અહીંયા એન કાઈ નહીં, પણ અહીંયા આવશે. શું કામ આવશે? તો કે અહીંયા જો આ શું છે? તો કે વિશેષણ. બરોબર છે. ટોલ એટલે શું થશે? વિશેષણ. આ વિશેષણ છે અને વિશેષણ પછી શું? તો કે નામ અહીંયા આવે છે. ગર્લ શું છે? તો કે નામ છે.
તો વિશેષણ પછી નામ આવે બરાબર, તો આપણે કહી શકીએ કે આ જે વિશેષણ છે એની પૂર્વે શું તો કે આર્ટિકલ છે એ લાગશે. પછી ઈ ઉચ્ચારણ મુજબ લાગે, એ પણ લાગે અને એન પણ લાગે. હવે મિત્રો મહત્વની વાત ઈ કે અવર એટલે કલાક થશે બરાબર છે. આ H O U R અવર એટલે કલાક. હવે અહીંયા ઘણી વખત વિદ્યાર્થીઓ છે કે આનું ઉચ્ચારણ હવર કરતા હોય છે, પણ હવર નથી, આનું ઉચ્ચારણ શું છે અવર છે બરાબર છે. અને આ ઉચ્ચારણ છે સ્વર મુજબ થાય છે, માટે આની અંદર પણ આગળ કયું આર્ટિકલ લાગશે, સ્વર મુજબ ઉચ્ચારણ થાય. તો આપણે હમણાં જ કીધું કયું આર્ટિકલ લાગે એ માટે સ્વર મુજબ. જો ઉચ્ચારણ સ્વર મુજબ હોય તો આર્ટિકલ છે એ કયો લાગશે તો કે એન આર્ટિકલ લાગે, ઉચ્ચારણ શું થશે અવર થશે. તો કેટલા એમ કે સાહેબ A E I O U થી ચાલુ થવું જોઈએ, આપણે તો એવું કીધું તો કે ના ઈ વાત ખોટી. અહીંયા શબ્દ સાંભળો, અહીંયા શું કહે છે કે ઉચ્ચારણ સ્વર મુજબ થવું જોઈએ. ઉચ્ચારણ કેના મુજબ થવું જોઈએ, સ્વર મુજબ થવું જોઈએ. એવું નથી કે લખેલું કે એની શરૂઆતમાં A કે E કે I કે O કે U આવું, પણ એનું જે સ્પેલિંગ નો આપણે જે ઉચ્ચાર કરી છે ઈ જો સ્વર મુજબ હોય તો આપણે કયો એન આર્ટિકલ લગાડીશું બરાબર છે. અને બાકીના કિસ્સામાં કયો આર્ટિકલ લગાડી છે એ આર્ટિકલ. તો હવે અહીંયા આપણે એક નિયમ છે એ નિયમ સમજતા ગયા, અને આના શક્ય હોય એટલે આપણે થોડા ઘણા ઉદાહરણ આપ્યા, થોડીક ખાલી જગ્યા છે એ હું અહીંયા સમજાવું છું બરાબર છે. ચાલો હવે આ દર્શક ખાલી જગ્યા છે શું કહે છે તો કે જો વાક્યમાં આર્ટિકલ લાગતો હોય તો જ બરાબર છે યોગ્ય આર્ટિકલ લગાવી એને શું કરવાનું ખાલી જગ્યા પૂરો. બે જ આર્ટિકલ નો યુઝ કરવાનું છે, કાં તો એ અથવા એન અથવા તો નન. આ લખવાનું નથી, ખાલી જગ્યા એમને રાખવાની છે બરાબર. નન મતલબ એક આર્ટિકલ નહીં. હાલો પેલું વાંચો જોઈએ, ધીસ આર મેંગોસ. હાલો આની અંદર કયો આર્ટિકલ આવશે એ કે એન વિચારવો જોઈએ બરાબર છે. કયો આર્ટિકલ આવશે એ કે નો આવે બરાબર. જો આ પેલું વિધાન શું કહે છે એક વચનમાં લાગ્યા, વાક્ય જ આખું કેવું છે બહુવચન. આની અંદર મિત્રો આર્ટિકલ આવશે નહીં બરાબર છે. આની અંદર આર્ટિકલ આવશે નહીં. આ આમનામ જ લખાય ધીસ આર મેંગોસ. આમાં એ કે એન આર્ટિકલ લાગશે નહીં. શું કામ કે આ ધીસ જોતા જ આપણને ખ્યાલ આવી જાય કે આ કેમાં છે બહુવચનમાં, એક આર્ટિકલ નહીં લાગે બરાબર. હાલો હવે ત્યાર પછી આની અંદર જોઈ ધીસ ઇઝ. હવે આ એકવચન નું છે, બનાના એટલે કેળું જાતિવાચક નામ થયું બરાબર. તો આપણે અહીંયા શું લગાડશી એ. શું કામ હવે આર્ટિકલ બે અહીંયા આપણે વાત કરી એ અને એન ની, તો એ લાગે કે એન, તો ઉચ્ચારણ બનાના બરાબર છે. બ મતલબ અ થી થતો નથી, સ્વર મુજબ ઉચ્ચારણ છે નહીં. તો સ્વર મુજબ ઉચ્ચારણ ન હોય તો શું આવશે એકવચનના સંદર્ભમાં એ આવશે. પછી ધેટ ઇઝ, આ એકવચનના સંદર્ભમાં છે તો ધેટ ઇઝ અ શું આવશે સ્ટીક બરાબર છે. તો મતલબ શું થશે તો કે પેલી એક લાકડી છે, પેલી એક શું છે લાકડી છે. આનું ગુજરાતી કરો તો શું થશે તો કે આ એક કેળું છે બરાબર છે. આનું ઉચ્ચારણ શું, આનું આપણે ગુજરાતી કરી તો શું થશે તો કે these are mangoes. એટલે કે આ શું છે તો કે કેરીઓ છે, આ શું છે કેરીઓ છે. હાલો ત્યાર પછી આપણે આગળ જઈએ, those are cats બરાબર. તો પહેલી જ વસ્તુ અહીંયા જોયું those છે બરાબર, અહીંયા cats છે, બહુવચનના સંદર્ભમાં છે, અહીંયા આર્ટિકલ લાગશે નહીં. અહીંયા આપણે એક કે એન આર્ટિકલ લગાડશે નહીં, એટલે આ ખાલી જગ્યા ખાલી રાખશે બરાબર છે. જો ઓપ્શન આપેલો હોય નન તો આપણે નન લખવાનું રહેશે બરાબર. ત્યાર પછી he is Nitin. હાલો હવે કેવું જોઈએ આની અંદર એ લાગશે કે એન લાગશે બરાબર છે. હાલો ઉચ્ચારણ જોવો જોઈએ ઉચ્ચારણ શું થશે નીતિન છે. તો પહેલી વાત તો એ કે આની અંદર આર્ટિકલ જ નહીં લાગે, ઉચ્ચારણનું કાંઈ જોવાનું નથી. આપણે સમજાવ્યું હતું તમને, શું સમજાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિવાચક નામ હોય બરાબર છે, કોઈ વ્યક્તિનું નામ હોય તો એમાં આ એ કે એન આર્ટિકલ લાગશે નહીં. ફરીથી સાંભળી લેજો, એમાં ઉચ્ચારણ કે કાંઈ જોવાનું નથી બરાબર છે. ઉચ્ચારણ કે પછી તમે અહીંયા નીતિન છે, અહીંયા તમે એમ કહો કે એ આર્ટિકલ લાગે, અને અહીંયા માની લો કે અબ્દુલભાઈ હોય, he is an
અબ્દુલભાઈ હોય. હવે તમે એમ કહો સાહેબ અહીંયા એટલે સ્વરથી ઉચ્ચાર થાય તો એન આર્ટિકલ લાગે, અહીંયા એ આર્ટિકલ લાગે. તો મિત્રો આ ખોટું છે. અહીંયા એકેય આર્ટિકલ લાગતો નથી. બે માંથી એકેયમાં આર્ટિકલ લાગશે નહીં. શું કામ આર્ટિકલ નહીં લાગે? વ્યક્તિવાચક નામ, વ્યક્તિનું નામ. આપણે અહીંયા સમજાવ્યું બરાબર છે કે જ્યારે નામ વ્યક્તિવાચક હોય ત્યારે નામની પૂર્વે આર્ટિકલ વપરાતો નથી. વ્યક્તિવાચક નામ હોય તો આર્ટિકલ લાગશે નહીં. બરાબર. હાલો, ધીસ ઇઝ હોર્સ. હોર્સ એટલે જાતિવાચક નામ છે, ઘોડો. બરાબર છે. તો અહીંયા એક વચનના સંદર્ભમાં છે તો આપણે એ આર્ટિકલ લગાવશું. ધીસ ઇઝ અ હોર્સ. આ એક શું છે? ઘોડો છે. ત્યાર પછી હવે જો અહીંયા ધ્યાન રાખજો, આ જાતિવાચક નામ થયું અને ડોગ પણ શું છે? જાતિવાચક નામ. તો આપણે અહીંયા લખી એકવચનના સંદર્ભમાં, ડોગ્સ નથી, એકવચનના સંદર્ભમાં છે એટલે આપણે અહીંયા લખી કે અ ડોગ ઇઝ. હવે એનિમલ ઉચ્ચારણ જોવું જોઈએ, એનિમલ. તો આનું ઉચ્ચારણ છે ને મિત્રો સ્વર મુજબ થાય. કેના મુજબ થાય છે? સ્વર મુજબ. તો અ ડોગ ઇઝ એન એનિમલ. સ્વર મુજબ ઉચ્ચારણ થાય તો તમને બધાને ખ્યાલ છે શું આવશે? એન આવશે. બરાબર છે. અ ડોગ ઇઝ એન એનિમલ. તમે કહી શકો બરાબર છે. આનું ગુજરાતી કંઈક આવું થાય કે કૂતરો એક પ્રાણી છે. કૂતરો શું છે? એક પ્રાણી છે. ચાલો ત્યાર પછી નીતિન ઇઝ. અહીંયા શું આવશે? ટીચર. આ જાતિવાચક નામ છે. બરાબર છે. પ્રોફેશન છે, ટીચર છે, લોયર છે, એન્જિનિયર છે. તો અહીંયા આપણે આર્ટિકલ લગાડશે તો આર્ટિકલ કયો લાગશે? તો કે ટીચર. ઉચ્ચારણ મુજબ એ આર્ટિકલ લાગશે. નીતિન ઇઝ અ ટીચર. એવી જ રીતે નાનજીભાઈ ઇઝ. હવે એન્જિનિયર આ પણ શું છે? તો કે પ્રોફેશન છે, વ્યવસાય છે. બરાબર છે. તો અહીંયા આપણે લખી શકીએ, શું લખી શકીએ? એન્જિનિયર. એન્જિનિયર. તો આના ઉચ્ચારણની આપણે વાત કરો તો સ્વર મુજબ થઈ છે તો માટે આપણે અહીંયા શું લગાડશી? એન એન્જિનિયર. શું છે? એન એન્જિનિયર. એવી જ રીતે રમેશ ઇઝ. બરાબર છે. ક્લેવર હોય. હવે આપણે વિશેષણ વાળી વાત કરી કે જો વિશેષણ પછી નામ આવતું હોય તો આર્ટિકલ લાગે. રમેશ ઇઝ અ ક્લેવર બોય. પણ વિશેષણ પછી જો નામ ન આવતું હોય તો આર્ટિકલ લાગશે નહીં. ઉદાહરણ ધીસ કેટ ઇઝ બ્લેક. બ્લેક એટલે કાળો. વિશેષણ નામના અર્થમાં વધારે. બિલાડી ખરા પણ કેવી બિલાડીની વાત કરે છે? કાળી બિલાડી. કેવી બિલાડી? કાળી. તો અહીંયા કાળું છે નામના અર્થમાં શું કરે? વધારો કરે. એનો રંગ સૂચવે. શું સૂચવે છે? રંગ સૂચવે છે. તો અહીંયા ધ્યાન રાખજો કે આ વિશેષણ થયું. હવે વિશેષણ પછી જોવું જોઈએ કોઈ નામ છે તો કે ના, નામ આવતું નથી. તો અહીંયા ઈ જ કહે છે બરાબર છેલ્લો મુદ્દો કે વિશેષણ પછી નામ ન આવ્યું હોય તો વિશેષણની પૂર્વે એટલે કે આ વિશેષણ એની આગળ કોઈ આર્ટિકલ લાગતો નથી. એટલે આમાં કોઈ આર્ટિકલ લાગશે નહીં. ચાલો હવે એવું કે બીજું વાત કે ધીસ ઇઝ ખાલી જગ્યા બ્લેક કેટ. ધીસ ઇઝ ખાલી જગ્યા બ્લેક કેટ. હવે જો અહીંયા વિશેષણ છે તો કે હા છે. વિશેષણ પછી કઈ નામ આવે છે તો કે હા આવે છે. કયું નામ છે? કેટ. કેટ એટલે શું થશે? બિલાડી. વિશેષણ પછી નામ આવે તો આર્ટિકલ લાગશે ઉચ્ચારણ મુજબ. તો અહીંયા આર્ટિકલ આપણે લગાડશે શું? તો કે અ બ્લેક કેટ. ધીસ ઇઝ અ બ્લેક. પણ મિત્રો યાદ રાખજો ખાસ કરીને અહીંયા આર્ટિકલ લાગતો નથી. અહીંયા આર્ટિકલ લાગે છે. કારણ શું? તો કે વિશેષણ પછી નામ આવતું હોય તો વિશેષણની પૂર્વે આર્ટિકલ લગાડવું અને વિશેષણ પછી નામ ન આવતું હોય તો વિશેષણની પૂર્વે કોઈ પણ પ્રકારનો આર્ટિકલ લાગતો નથી. બરાબર. તો આર્ટિકલ વિશેનું બેઝિક આપણે જોયું. બરાબર. હજી ઊંડાણપૂર્વક આની અંદર ઘણા બધા નિયમો છે, ઘણું બધું આપે. પણ બેઝિક જે છઠ્ઠા ધોરણથી ચાલુ કરી અને 10મા કે 12મા સુધી એક કોમન કન્સેપ્ટ કહી શકાય એ લઈ અને આપણે એ અને એન આર્ટિકલ મિત્રો સમજ્યા. બરાબર છે. હવે આના પછીના મુદ્દાની અંદર બરાબર આના પછીના લેક્ચરમાં આપણે ધ આર્ટિકલ વિશે શું કરશી તો કે વાત કરશી અને આની એક્સરસાઇઝ છે એ હું આપું એ તમારે કરવાની રહેશે અને બને ત્યાં સુધી નિયમો બધા પહેલા તો વિડિયો પોઝ કરી અને શરૂઆતમાં જ લખી લેવા. બરાબર છે. ત્યાર પછી
વિડીયો પોસ્ટ કરી આ ખાલી જગ્યાઓ લખેલી તમારી જાતે સોલ્વ કરવી, પછી વિડીયોની અંદર જોવો, બરાબર. અને હોમવર્ક આપવું એ નિયમિત રીતે કરતા રહો, બરાબર છે. અને શક્ય હોય ત્યાં સુધી કામ વગર બહાર નીકળવું નહીં, બરાબર છે. ધીમે ધીમે હવે આપને ખ્યાલ જ હશે કે કોરોનાના કેસ છે દિવસે ને દિવસે વધતા જાય છે, તો ઘરમાં જ રહ્યો, તમે સુરક્ષિત રહ્યો, તમારા પરિવારને પણ સુરક્ષિત રાખો.